લાંબી કતારો લાગી છે। ત્યારે જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસ શહેરમાં તમામ પેટ્રોલ પંપ પર લોકોએ ભીડ લગાવી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાની માહિતી અપાઈ હતી। શહેરમાં આજથી પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થઈ છે। લોકો જરૂરિયાત મુજબ પેટ્રોલ પુરાવવા આવી રહ્યા છે। પેટ્રોલ પંપ પર લોકોને કેરબા કે બેરલમાં હવેથી પેટ્રોલ ડીઝલ નહીં આપવામાં આવે। પેટ્રોલ ડીઝલને લઈને લોકોને પેનિક નહીં થવા પણ પેટ્રોલ પંપના માલિકોએ અપીલ કરી છે। પેટ્રોલ ડીઝલનો હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે। મારું નામ વિજય પીઠિયા, મારે કાળવા ચોકમાં પીએચ વાડિયા એન્ડ સન્સ પેટ્રોલ પંપ છે। 2 દિવસ બહુ લાંબી લાઈનો અને માણસો પેનિક થયા હતા। આજે હું આપના થ્રુ જણાવવા માંગીશ, પેટ્રોલનો ઇનફ જથ્થો છે। અત્યારે રોજબરોજની પરિસ્થિતિ પ્રમાણે સામાન્ય રીતે બહુ બેઝિક રીતના આરામથી લોકો પેટ્રોલ પુરાવે છે। બધી જ જગ્યાએ અમે બધા પંપવાળા એકબીજાને કોર્ડિનેટ કરીએ છીએ। પેટ્રોલનો જથ્થો બી ઇનફ છે અને કોઈ પ્રશ્ન છે નહીં। બીજું, સરકાર તરફથી પરિપત્ર કાલે જ આવી ગયેલ છે કે કોઈ પણ વ્યક્તિને કેરબામાં, કેનમાં, બેરલમાં એમાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ છે। આપના માધ્યમથી હું એ ખાસ લોકોને અપીલ કરી કે એવો આગ્રહ ન રાખે કે ઘરે કોઈ ગાડી છે ને અમને કેરબામાં ભરી આપો, શીશામાં ભરી આપો। કોઈ જ પેટ્રોલ પંપ વાળા આપતા નથી। બાકી ઇનફ જથ્થો છે, આરામથી આવો, પેટ્રોલ પુરાવો। દરેક પેટ્રોલ પંપ ઉપર ઇનફ જથ્થો છે ભાઈ। આભાર।